મહેસાણાના વડનગર તાલુકાના બાદરપુર ગામના ભંડોળમાંથી ખર્ચો કરીને સુંદર ઈદગાહ બનાવવામાં આવી છે કે જે 27,000 ચોરસ મીટર જગ્યામાં બનાવેલી છે અને જ્યાં 6 થી 7,000 જેટલા લોકો એક સાથે નમાજ પઢી શકે. હુસૈન અલી ઇસ્માઇલભાઈ રોકડિયા મારું નામ. આપણે જે અહીંયા મસ્જિદ છે એના વિશે જણાવો. લગભગ 2-1 વર્ષ થયા, નવું જ બાંધકામ છે પણ દર શુક્રવારની નમાજ પઢવા માટે આપણે બનાવેલી. બરાબર. આપણે અહીંયા મતલબ કેટલા લોકો આવે એની કેપેસિટી છે? 5 થી 6,000 ની કેપેસિટી છે અહીંયા. બરાબર. આ મસ્જિદનું નિર્માણ ખાસ કરીને કેમ કરાયું એમ? એટલે દરેક માણસ અહીંયા ભેગા થાય અને દર શુક્રવારે નમાજ પડે એના માટે બનાવવામાં આવી. દર શુક્રવારે કયા કયા ગામના લોકો અહીંયા આવતા હોય છે? બાજુમાં મોલીપુર ગામ, બાદરપુર ગામ, આ બંને ગામ ભેગા થાય ઈદની નમાજ અને ટોટલ અહીંયા બધા ભેગા થાય અને અહીંયા દર શુક્રવારે નમાજ થાય. બરાબર. જો વાત કરીએ કે અહીંયા મતલબ જે આખું સ્ટ્રક્ચર ને બનાવવામાં આવ્યું છે એ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે અને શું ખર્ચ એમાં થયો છે? એ જે તે સમય વખત મતલબ આ બધું ગામનું ભંડોળથી જ બનાવવામાં આવ્યું છે. કોઈ બહારના ગામનો પૈસો લીધેલો નથી અને અંદાજે 12 થી 13 કરોડ રૂપિયા ખર્ચ્યા બનાવવામાં. આ જે રહી મસ્જિદ એની વાત કરીએ તો એ કઈ એક્ઝેક્ટ કઈ જગ્યાએ આપણે કઈ જગ્યાએ ઊભા છીએ હાલ? બાદરપુરથી સન્ના રોડ ઉપર આ મસ્જિદ આવેલી છે. આ ઉપરાંત જો વાત કરીએ આ મસ્જિદની વિશેષતાની તો શું વિશેષતા છે અહીંયા? વિશેષતા એટલે આ ગામમાં મતલબ નમાજ દર શુક્રવારે અહીંયા પઢાય એ આપણે મતલબ નેચરલ છે એના. તો આજુબાજુના વિસ્તારમાં કોઈ આવી છે ખરા? એટલે આ ગુજરાતમાં મોટા મોટી ઈદગાહ આ જ છે, બીજી છે પણ આ રોલ મોડલ તરીકે આ બનાવવામાં આવેલી. મહેસાણામાંના બાદરપુર ગામે શુક્રવારની નમાઝ પઢવા માટે ગામના લોકો દ્વારા જ આ અલગથી ઈદગાહ બનાવવામાં આવ્યો છે, જેનો દેખાવ અને સ્ટ્રક્ચર એટલું સુંદર છે કે આવતા જતા લોકો આ ઇમારતને નિહાળવા માટે ઊભા રહેતા હોય છે. દર શુક્રવારે અને ઈદની નમાઝ પઢવા માટે મુસ્લિમ ભાઈઓ અહીં આવતા હોય છે. બાદરપુર ગામ અને મોલીપુર ગામ એમ 2 ગામના લોકો અહીં નમાઝ પઢવા માટે આવે છે. 2 વર્ષ પહેલા તૈયાર કરાયેલી આ ઈદગાહમાં અંદાજે 6 થી 7,000 લોકો એક સાથે નમાઝ પઢી શકે તેવી રીતની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત આને બનાવવામાં 5 કરોડથી વધારેનો ખર્ચો થયો છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.